તો હાલો મિત્રો, જય માતાજી. આજે આપણા ગામમાં જાન આવી ગઈ ને આપણે ક્યાં હોય તો આપણે કે જમણવારમાં જ હોય, આપણે કે બીજે ક્યાંય ન હોય. આપણે હે ને કઈ ફેરા ફરે એમાં કઈ આપણે જોવા ન હોય. પૈસા બેઠું રાખીને ઘડી જો આપણી આઈ કોણ છે? અશ્વિનભાઈ છે, કરણભાઈ જો અહીંયા નીચે બેઠા. શું હે? સુજલભાઈ છે, હાર્દિકભાઈ અને બલાભાઈ જો આમથી નામ હાઈલા જાય છે. બાકી બધા અહીંયા છે. હવે જમણવાર કેવું હોય એ તમને હવે એક પેલ બતાવી દઈ. તમને જમવા આવવું હોય તો આવી જાજો બપોરે. હા, બપોર 12 વાગે જમવા આવવું હોય તો આવી જાજો. હાલો મિત્રો, પાછા આપણે વલ્લભ કાકા ભેગા થઈ ગયા છે ને આપણે બીજા લગ્ન આવી ગયા છે. અને આપણા ગામમાં જાન આવી, મેં તમને અગાઉ કીધું એમ. જો ગાંડા કા અહીંયા હે ને મીઠાઈ ના ઓલું કરે છે, ઢેપલી પાડે છે. યો ભાઈ માલ કેમ છે વલ્લભભાઈ? ના બરાબર છે, માલ આટલા છે. અને જાંબુ છે, ના જાંબુ છે. હમણાં જાંબુ છે, ભજીયા પાકે છે. અહીંયા ભજીયા પાકે હમણાં તમને બતાવી દઉં. બાકી જો બે કાનભાઈને ગળસ બે આવવાનો છે. એમ હા, કાનભાઈ ને કાનભાઈ ગળસ બે આવવાનો. એમ. બાકી આ બે હાટુભાઈ તો ભેગા જ હોય હો, ગમે ત્યાં ગામમાં લગ્ન હોય ને એટલે. આઈટમ સારી. ક્યાંની એ આઈટમ ખબર હે? માવાની આઈટમ કઈ છે ભાઈ? માવાની હે. હા, થેન્ક યુ. હાલો ભાઈ. અને અહીંયા મિત્રો ભજીયા પાડવાનું કામ ચાલુ છે. અશ્વિનભાઈ જો શાકની ડોયલું ભરે છે કમ્પ્લીટ જ. ભજુભાઈ જો સીબુ જઈલું છે, બે ભરાઈ ગઈ કમ્પ્લીટ. અશ્વિનભાઈ વળી પાછા ડાયર ભરવા આવ્યા અને રવિભાઈ જો અહીંયા ઊભા રહી ગયા છે કમ્પ્લીટ. એ કાજી બાપુ. હાર્દિક પાંડ્યા ભરે છે હવે ચટણી. માન ચટણી ભરવા વારો આવ્યો. ये बापू लोटली काट रहे हैं, देख लो. આ બધા લાઈનમાં ઊભા રહી ગયા છે અને અશ્વિનભાઈ ને ગોપાલભાઈ માં ઊભા રહી ગયા છે. ની બડકેમાં આટલા બધા પબ્લિક આવી ગયું છે રસોડામાં. અહીંયા તો અર્જુનભાઈ ગલાસથી ભાંગે બરાબર અને પેઢી મૂકવામાં આવી છે. એટલે કાંઈ ગ્લાસ થી ભાંગવાનું હોય. રવિભાઈ આવી ગયા છે. માથીને છ તવીથો લઈને આવે છે. હવે કઈ અહીંયા પોગે અર્જુનભાઈ ને હમે જ આવવું પડ્યું. લાઈકી નો કરતા ફોલો નો કરતા કાંઈ નહીં, આપણે જરૂર જ નહીં. ખાલી તમે જોજો જ. જીરું મીઠું આવી ગયું છે. બસ બહુ ઊંધું કરતો નહીં. શાખી લેવું. અહીંયા જો સાઈઝ નું કામ ચાલુ છે. અર્જુનભાઈ જો કરે સાઈઝ બનાવે છે કમ્પ્લીટ. સાઈઝ ભરે છે. અશ્વિનભાઈ સાઈઝ શાકો ને હવે ઘોરવું છે, સાઈઝ નથી તમારે. ઘોરવું હા. કેમ હે? રાખવાનું કઈ પીવાનું નથી. હાલમ હે. ઉપર છે સાઈઝ. હા, એટલા બધા પીરસવામાં ઊભા રહી ગયા છે. અને હે ને કેટલી આઈટમ છે હું તમને બતાવી દઉં. આવડી ઢેફલી, જાંબુ, લોટલી, ચટણી, ભજીયા, સંભારો, શાક, ડાયર અને હજી હે ને માં કે હે આપણે ડાયર ભાતનું કાઉન્ટર છે. ઓલું કાઉન્ટર હતું ને આ એક બીજું કાઉન્ટર છે. જો અહીંયા હંધાઈ ઊભા રહી ગયા છે ને માં આપણે ભાતનું એ અને હે ને જાંબુ હમણાં નથી ખાવું. અને નિકુંજભાઈ હંધાઈ ઊભા રહી ગયા. આપણે મિત્રો હે ને આપણે આમાં વારો આવ્યો છે, ચટણીમાં વારો આવ્યો છે. તમે જોવો છો અહીંયા એટલા બધા હંધા ઊભા રહી ગયા ને આપણો હે ને ચટણીમાં વારો આવ્યો છે. અને અરુણભાઈ પાણી બાટે છે. બાકી હંધા અહીંયા ઊભા રહી ગયા છે. અને નિકુંજભાઈ હે ને હમણાં હવે વિડીયોમાં આવી ગયું છે. હવે તારા તો મમરા 3.5 દીમાં ભરાઈ જાય. વલ્લભ કાકા હવે જમવા પાછા આવી ગયા છે. હું વલ્લભ કાકા તમે જમશો? જા ભજીયા. હાલો ભજીયા ખાઈને ભાગો. ના અહીંયા જો વિડીયો ઉતાર ખારા થઈ ગયા, જોઈ લ્યો. વળી પાછા આવી ગયા. ગામના ઓલા વલ્લભભાઈ આ ઊભા એક વાટકામાં 4-4, 5-5 જાંબુ ખાઈ.
આ જુઓ એવા તો ઘણા બધા ખાઈ ગયા. ડબ્બો ખાલી કરી નાખ્યો જો આમાં. આ એક તો સેલો ડબ્બો હે આ ખાવા જઈએ. અને આનું આ હજી એક ખાડું ભાઈ કઈ ગયો કોણ જાણે અહીંયા બેઠા હે. એને તો ડાયટ વાળી. હલો મિત્રો, હંધાઈનું જમણવાર પૂરું થઈ ગયું ને હવે અમારો વારો આવી ગયો. તમે જુઓ ખાલી કેટલી પબ્લિક છે. જો આ અરુણભાઈ અહીંયા છે ને અહીંયા જો હજી 2-3 જણા અહીંયા ઊભા છે. લાલા કાલીકોર જોજો ઘરે જો આલીકોર હંધાઈ એટલું ખાલી પબ્લિક છે ને. હવે જો નિખિલભાઈ આલીકોર જોજો, નિખિલભાઈ અહીંયા ઊભા રહી ગયા છે ને. એ તમે શું બાટો હો? અમે જાંબુ છે હવે અમારે જમવા. જામાં એટલા જાંબુ છે ને. આ નિખિલભાઈ હંધાઈને પેલા થારી લઈ લીધી ને. કાબાભાઈ અહીંયા આવી ગયા છે ને. ભોલાભાઈ જો જો હંધાઈને પેલા થારી લઈ લીધી અહીંયા. અને અરુણભાઈ કલાકથી અહીંયા ઊભા છે. હવે ફૂલ ભૂખ લાગી. આ બધા ઊભા થાય ને તો સારી વાત. એમ તમારે શું કહેવાનું થાય પાંડુભાઈ? જીવડાને મરી જાય. સારું હાલો હવે દાદા ભાઈ ભાઈ. આજનો વિડિયો કાંઈ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ઢેફલી લીધી હજી. હાલો અશ્વિનભાઈ જમવા બેસી જાય. અર્જુનભાઈ આવી ગયા છે અને ગુગાભાઈ અહીંથી ના માઇલ આવે છે. આમ જો હું તું ચટણી લઈને આવ્યો. આ બધા લાઈનમાં ઊભા છે. કેટલું એટલું જ ખાજો. એ આ પાંડ્યા તું ભયો જાય ને કાલ ઓટલી લેતા. મારે જો બબે